તો ગાઈસ હું તમને હે ના અમે કેટલા 2 કલાક થયા ને અહીંયા ટ્રાફિકમાં ફસાણા, હજી નથી ખુલી મુંબઈનું ટ્રાફિક. મુંબઈની હવા એવું ગાઈસ. આ છે એતલબેન. તો ગાઈસ મુંબઈની નંબર ટ્રેન. તો ગાઈસ અત્યારે અમે અમારો હે ને રૂમ ગોત્યા. ભાઈ છે ને ખબર નહીં ગલીઓમાં હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? આજની સવાર મુંબઈમાં, પ્રોપર મુંબઈમાં નહીં પણ મુંબઈનો એરિયો છે હજી. તો ગાઈસ છે ને અત્યારે જો અમે મુંબઈની બોર્ડર હે ને ત્યાં પહોંચ્યા. તો કારની બસ ઊભી છે કારણ કે એને વારો આવે તો ક્રોસ થાય ને. તો જો હું તમને તો ફાઇનલી ગાઈસ જોઈ લ્યો, મારી સાથે કોઈએ મુંબઈ ન જોયું હોય તો મારા બેનને પણ જોઈ લ્યો. જો આ હે ને મુંબઈની બોર્ડર છે અને અહીંથી લાઈનમાં હે ને બધા વાહનો છે એ પસાર થાય છે. અમે કેટલી મિનિટ થયા ને અહીંયા ઊભા માનજો એવું. બસ આલી બસ C1, પછી એમરજન્સી પાર્ટ 3, કાર પાર્ટ 2, કાર પાર્ટ 1 એવું છે લખેલ. તો આ બોર્ડરમાં તો ચેકિંગ થાય બધું. તો ફાઇનલી ગાઈસ અમે મુંબઈની બોર્ડર છે ક્રોસ કરી લીધી ને જોતો કેટલી બધી ગાડી આમ ફરીને જાય. ખબર નહીં પાન કાર્ડ રાખી દીધા આવા તો ફરીને બધી નીકળે. કેટલું બધું ટ્રાફિક જામ થઈ ગયું તમે ખાવ. તો ગાઈસ જોતો એકદમ ઠંડો પવન આવ્યો. અત્યારે લગન બસ ઊભી હતી જરાય પવન નહોતો આવતો ને અત્યારે એકદમ ઢાઢા હેડા પડે ને એવું આવે. ના મોબાઈલ તો નહીં મૂકા, હું હાસવેલ રાખી. મુંબઈની હવા એવું. મુંબઈમાં કોઈ હિરોઈન જોવા મળી ગયા તો જોવે ને તમને વિડીયો ઉતારીને દેખાડી મારા ભેગા. આમ તો મસ્ત બધું મુંબઈનો. તો ગાઈસ જોઈ લો મુંબઈમાં ડુંગર તો એમાં ઝાડવાના જો એકદમ છે ને લીલા સામ જેવા છે. આપણે ડુંગર છે. તો ગાઈસ અત્યારે વાગ્યા 9 ને મુંબઈની ટ્રાફિક જો 3 કલાક છે ની બસ ઊભી અહીંયા. હજી તો ક્યારે ખુલશે અહીંયા બહુ દેખાતું નથી કઈ. તો ગાઈસ હું તમને હે ને અમે કેટલા 2 કલાક થયા ને અહીંયા ટ્રાફિકમાં ફસાણા, હજી નથી ખુલી મુંબઈનું ટ્રાફિક. તો ગાઈસ જોઈ લ્યો નીચે નહોતું ઉતરાય કારણ કે હે ને નીચે જોઈ લ્યો વરસાદ આવ્યો ને તો હાવ ગારો જ છે એટલે નીચે તો પગ જ નથી દેવાય એમ. જો વધવામાં જ છે આમાં 2 કલાક થયા ના ફસાણા. ગાઈસ અમે હજી નથી નીકળ્યા. મુંબઈનું ટ્રાફિક તો બહુ બાપા થાકેગા બેહે નેવતા. તો ગાઈસ અત્યારે અહીંયા એક બિલ્ડિંગ જેવું કંઈક હતું ને તો અમે ત્યાં વોશરૂમ આવ્યું કારણ કે 3 કલાક થયા ને ટ્રાફિકમાં ફૈસા અમે ને બેઠા હકાઈ નહોતું થતું ને. જો એવું જઈએ પાછું. આ છે એતલબેન. અમે હે ને બે બસમાં ભેગા થઈ ગયા ને મારી ફ્રેન્ડ બની ગયા. એ છે મેન ઇન્ટરવ્યૂમાં જાય છે ને હું છે ટ્રેનિંગમાં જાઉં છું. તો જો હવે ટ્રાફિક છે વોશરૂમ ગયું હતું પાછું જાય મેં કીધું કે ચાલો એક બ્લોગ બનાવીએ. પછી નથી ખુલી ગઈશ. તો ફાઇનલી ગાઈસ 4 કલાક પછી હે ને મુંબઈનું ટ્રાફિક ખુલ્લું ને એવું અમે જઈએ. તો બસ હેવ ચાલુ થઈ અમારી. તો ફાઇનલી ગાઈસ મુંબઈના દર્શન થઈ ગયા. તો હું તમને બતાવું. જોઈ લ્યો મારી સાથે તમે પણ. જો મોટી બિલ્ડિંગ્સ ને બધું આવી ગયું ને જો આ નીચે ટ્રાફિક પાછું. મુંબઈ નગરી સપનોની નગરી મીડિયામાં જોઈતું ને પહેલી વખત આજે જોઉં છું ફેસ ટુ ફેસ. ગાઈસ મને છે ને અત્યારે તો એટલો ફેર સડે ને ઉલ્લસ થાય ને તો અહીંયા નીચે બેહવા આવતી રહી. ઉપર છે ને અમારો સોફો હે ઉપર છે ભવન બી નીચે આવતા રહ્યા કારણ કે બસ છે ને હાવ ટ્રાફિકમાં હતી ને તો હાવ અચકા મારે હાલતી હતી તો ઉલટી જેવું ખાતું હતું. મુંબઈ
ઓપન પ્રોપર થાય એવું લાગે થોડું કારણ કે બિલ્ડિંગ હોય ને બહુ છે. તો ગાઈસ મુંબઈની નંબર ટ્રેન અત્યારે હવે અમારે જ્યાં ઉતરવાનું હતું ને જ્યાં અમે બસથી નીચે ઉતરી ગયા સાન્ટા ક્લોઝે ઉતરવાનું હતું ને અત્યારે હવે જો રિક્ષા લઈ અને અમારી જ્યાં હોટેલ અમે રૂમ રાખેલ છે ને ત્યાં જઈએ તો ભનો ને છે એ પાછળ છે ને અમે 2-3 જણી છે ને એક રિક્ષામાં બેસી ગયું તો જે કામીન છે ને એક નહીં આવે પાછળ ટ્રાફિકમાં હલવાના ના નીકળે તો ફરી. તો ગાઈસ અત્યારે અમે અમારો હે ને રૂમ ગોત્યા ભાઈ છે ને એ ખબર નહીં ગલીઓમાં ક્યાં કાઢે અમને. એક તો બેગ એના એક જગા હતી ત્યાં મુકાવી દીધા, 2 બેગ એના અને રાખ્યો એક મેં હવે જો આમ ગલીઓમાં નીકળીએ બધે કાનો કાં લેગો કાર ના હાલે હાલે થાકે ગયા હતા. તો ગાઈસ અત્યારે અમે હે ને 3 વાગે હોટલમાં જમવા આવ્યા, રૂમે સામાન મૂકીને અહીંયા જમવા આવ્યા. તો અમારે બેયને સોમવારે આજે મારે ને મારી ફ્રેન્ડને તો મેં ફ્રાઈસ મગવી, એને સાબુદાણાના વડા મૂક્યા છે બનાવીને એને જો આ પંજાબી મૂક્યું છે. તો ચાલો હવે અમે ખાઈ લઈએ, ગરમા ગરમ ભૂખ એટલી લાગી. જોતા હવેથી વરસાદ ગાઈસ જોતો કેટલો બધો મે આવે મુંબઈમાં. ગાઈસ અત્યારે હવે અમે જમીને હોટલમાંથી આવતા રહ્યા. હોટલ હતી અમારા રૂમને આગળ જ હતી ને હોટલને પાછળ અમારો રૂમ છે. તો અમે હે ને આ રૂમ હે રાખ્યો નથી, અમારા એક બેન બીજા હે ને જાણીતા બેન એ અત્યારે અહીંયા રૂમમાં રહીએ તો હાંજ લગણ અમે એના ભેગું રહ્યું. સાંજે હે ને ડિસાઈડ થાય અમારે કયો રૂમ રાખવાનો હોય. અમે 4-5 જણી ભેગી છે તો એટલે તો માથું એવું સડ્યું ને ફૂલ હવે એકદમ. જરાક વાર પોરો ખાઈ લઈએ. ભનો જો 2-3 દી રોકાય હે પછી બીજો જાય કી કરે. તો ગાઈસ અત્યારે અમે અમારો હે ને બીજો જે રૂમ રાખ્યો તો ને એ જોવા આવ્યા. તો બતાવો એક વસ્તુ જોતો એવડી મોટી મોટી બકરી છે. જો એવડી મોટી બકરી કોઈ દી જોતો ઘૂઘરિયું પહેરાવ્યું અમુક ને તો જોવા રહે જોઈને ઘૂઘરી પહેરાવી પગમાં જો છન કરે. ખેવડીઓ મોટી મોટી હોય જતા ગધેડા ન હોય, ગધેડા જેવી. તો ગાઈસ અહીંયા જો આ છોકરા બધા ફૂટબોલ રમે. અમે ફેરા ફેર ફાઇનલી અમને રૂમ ચડી ગયો ને હવે કાલે નહીં આજ સાંજે જ શિફ્ટ થઈ જાય. અત્યારે તો જો બપોરે હે ને રૂમ રાખ્યો તો અમે ત્યાં જ જઈએ કારણ કે ત્યાં હે ને અમારા જાણીતા બેન છે તો એને જમવાનું બધું કરે રાખ્યું કે આવે જમતો. તો અટાણે જો એમ ના જઈએ માર્કેટ. હું તમને હે ને પછી પ્રોપર વિડીયો ઉતારીને બતાવીશ. આ જાણી છે જો અહીંયા રૂમ રાખ્યો કલીનામાં. તો ગાઈસ અત્યારે જો રોટલા હાલે આ બાજુ ને આ બાજુ અમે ખાવા બેઠા વ્યારો કરવા. જો અહીંયા જ બધું રાંધું છે ને અમારા રૂમના નીમુબેન હતા ને તો એને હે ને ફાઇનલનું હે તો એ અહીંયા જ છે. તો એના ઘરે એના રૂમે મતલબ કે આજે અમારે જમવાનું છે તો અમારા રૂમે હે ને જાશું જમીને પછી. તો હવે આજના વ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.